માં બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. મારું હિમોગ્લોબિન A1C 6.1 રહે છે અને મારા હસબન્ડને પણ બહુ સારું રિઝલ્ટ છે. અમને બંનેને એનર્જી ફૂલ રહે છે આખો દિવસ ચાલુ કર્યા પછી, અને અફ્રેશથી એકદમ ફીલ ફ્રેશ થાય છે પીધા પછી. ઓકે. અને એ પણ બહુ સારું. એકલા જ બેસો છો સેશનમાં ડેઈલી? બેસેલા છે, બીજી બાજુ આઇલેન્ડ પર બેઠા છે અને હું કોચીસ પર બેઠી છું એટલા માટે. વેરી ગુડ, ખૂબ સરસ. અને હેમ્બલો યસ. તો હવે આપણે સેશન તરફ જઈએ. તો આજનું જે સેશન છે ને ધ્યાનથી દરેક લોકોને સાંભળવાનું છે. તો એ સેશન હું નથી લેવાનો, પણ આજના જે ગેસ્ટ સ્પીકર છે અમેઝિંગ, એ મેડમ લેવાના છે. યસ, આઈ લાઈક ટુ ઇન્વાઇટ કૃષ્ણા મેમ. યસ, જોરદાર ક્લેપિંગ કરીએ હિતેન સર માટે અને બધા જેટલા લોકોએ શેરિંગ કર્યા છે ને એટલા બધા લોકો માટે. કારણ કે આજના જે શેરિંગ હતા ને જબરજસ્ત હતા. કેટલા લોકોને આમ મજા આવી, પોઝિટિવ વિચારો આવ્યા, પછી અંદર કઈક ગલગલિયા થવા લાગ્યા, કેટલું બધું સરસ રિઝલ્ટ છે આવ્યું, રાઈટ? આપણે રિઝલ્ટ ઘણા બધા પોઝિટિવ સાંભળ્યા છે, રોજ સાંભળીએ છીએ, પણ કઈક આજે નવું તમને કોઈને સાંભળવા માંડ્યું હશે એવું મને લાગ્યું આજે. કારણ કે એક જબરજસ્ત રિઝલ્ટ એક બટુકભાઈ સોલંકીનું હતું. અને રાઈટ, આવા અલગ અલગ રિઝલ્ટ તો સાંભળીએ, પણ કેવી રીતે સાંભળવા મળે? આપણે શેરિંગ કરીએ ને તો સાંભળવા મળે, રાઈટ? તો કેટલા લોકોને એવો સંકોચ થાય છે કે હવે હું ફ્રાઈડ રાઈસ ક્યાં કરું અને મને શું પૂછશે, હું શું બોલીશ, આવું થાય. તો આ સંકોચ છોડી દો. બસ તમારે ખાલી અમારી સાથે વાતો કરવાની છે. અમે તમારા ઘરે બેસવા આવ્યા છીએ, તો તમે ચૂપચાપ બેસશો, રાઈટ? યસ, ચૂપચાપ નહીં બેસો તો ચાલો બોલો, હાય મારું નામ કૃષ્ણા છે, મને બધા હાય કરો. યસ, વાવ, જોરદાર. જો દીપ્તિબેન કે છે, યસ જીયાબેન કે છે, યસ બધા જો હાય કરે છે. યસ સાવિત્રીબેન, યસ નરેશભાઈ, યસ. જો અમુક લોકો વિવોમાં છે જે ન્યૂ ફેમિલી હોય, હાય નથી કરતા. તો તમારો જો મારો અવાજ તમારા સુધી પહોંચે તો યસ, જો બધાએ સાંભળી લીધું હો ભાઈ, જબરજસ્ત. તો બધાએ પોતપોતાના માટે પહેલા ક્લેપિંગ કરો કે તમે આજના સેશનમાં ટાઈમસર જોડાઈ ગયા છો અને આજે કંઈક નવું શીખવા માટે કંઈક અપેક્ષા છે તમારી પાસે. તો આજે અમે કવર કરશું, રાઈટ? તો કે હમણાં હિતેન સરે જે મેસેજ આપ્યો કે કેટલા લોકો ફેમિલીમાં એકથી વધારે 2-3 ફેમિલીમાં લોકો રહો છો, ચેટ બોક્સમાં લખો તો ભાઈ તમારા ફેમિલીમાં કેટલા સભ્યો છે. ચેટ બોક્સમાં લખો તો હું જોઉં છું ઓપન કરીને. યસ 4, ઉમાબેન કે છે 4, રાઈટ? યસ, અહીંયા જે બધાએ શેરિંગ ચાલુ રાખવાનું છે ચેટ બોક્સમાં. યસ, શીતલબેન 3, 5, બધા 8, 2. યસ, તો તમે એ બધાને છે ને બાજુ બેસાડી શકો. આઈસ્ક્રીમ ખાવાનો હોય તો તમે એકલા બેસો, બધાને સાથે બેસાડો ને. યસ, કેટલા લોકો આઈસ્ક્રીમ ખાવ ત્યારે એકલા ખાવ, નહીં ખાવ, બરાબર? યસ, તો બધા એવી રીતે સમજો કે અત્યારે તમારે સમૂહમાં બેસવાનું છે. તો આજુબાજુમાં તમારા ફેમિલીમાં છે એ બધાને સાથે બેસાડવાના છે. આજની જે માહિતી, આજનો જે વિષય છે ને જબરજસ્ત રહેવાનો છે. કેમ? કારણ કે તમને જે આજે શીખવા મળવાનું છે તમારા ફેમિલીમાં. યસ, બંત્રીબેન બતાવે છે. યસ બંત્રીબેન, તમે બંનેને મેં જોયા બાજુમાં છો. યસ, તો મસ્ત રીતે આપણે જે સ્કૂલમાં બેઠા હોય ને એવી રીતે બેસવાનું છે. કેટલા લોકોને એવું લાગે છે કે આપણી આ સ્વાસ્થ્યની પાઠશાળા છે, તો બધા શાંતિથી બેસીને મસ્ત મજાનું આજે નવું શીખવાનું છે, રાઈટ? યસ, તો આજનો વિષય છે કે દરેક પરિવારે સાથે મળીને તમારી હેલ્ધી હેબિટ્સ કેવી રીતે અપનાવવી જોઈએ. શીખવું છે તમારે બધાને? હે, આવી રીતે કરો તો હા. દરેક પરિવારે સાથે મળીને તમારી હેલ્ધી હેબિટ્સ કેવી રીતે સુધારવી છે. યસ, તો ધારો કે જો હું કપલમાં પૂછું બંસરીબેનને, બંસરીબેન તમને મારે એક પ્રશ્ન પૂછું. યસ, તો તમને અનમ્યુટની રિક્વેસ્ટ આવી છે. યસ બંસરીબેન, તો તમે આ ક્લાસમાંથી આવ્યા અને પાણી પીતા પહેલા શીખ્યા, બરાબર? તો તમારા ફેમિલીમાં કોઈ સુધાર કર્યો? હા, મેં મારા હસબન્ડ બંને પાણી પીતા તો શીખી જ ગયા. એમને બી મારા રીતે ફોલો કરાવું છું કે પાણી પીવામાં બદલાવ, ખાવામાં બદલાવ. મારા જોડે એક ટાઈમ સવારે રાજા જેવો નાસ્તો બી એને લેવડાવું છું. વાહ ભાઈ વાહ, જોરદાર. તો જો બંસરીબેન પાસે ક્લેપિંગ કરો ભાઈ. બંસરીબેન નું એ માને છે હો. તમારા હસબન્ડ ક્યાં છે? એમની સાથે વાત કરાવો તો. યસ, આપણે એમના હસબન્ડ માટે ક્લેપિંગ કરીએ કે એમણે છે ને બંસરીબેન નું કહ્યું માન્યું છે.
તો આજે તમને એ શીખવા મળવાનું છે કે જે આજે જે શેરિંગ છે ને આજનો જે ટોપિક છે ને એ બધા ફેમિલી પૂરતો છે કે જો તમે તમારા ફેમિલીમાં સુધાર કરવા માંગો છો તો એમનેમ નહીં થાય, રાઈટ? તો બંસરીબેન નું સારું કહેવાય કે એ ફોલો કરતા હતા ને થોડુંક શીખવું ને માની ગયા એટલે એને શરૂઆત કરી એટલે એનું રિઝલ્ટ આવ્યું, રાઈટ? તો તમારા હસબન્ડ નું રિઝલ્ટ શું છે? એમનું 3 કિલો વજન ઘટ્યું છે, 3 kg વેટ લોસ થયું છે. ઇંચ લોસ પછી માપ્યો કે ઇંચ લોસ થયા છે કે નથી થયા, પણ પોતે એમ કે છે કે ચા છૂટી ગઈ અમાર બંનેની. સવારે જે ચા જોઈતી એ ચા છૂટી ગઈ ને કેવું કે આખો દિવસ ફ્રેશ ફીલ થાય છે, ફ્રેશ પીએટ. યસ જોરદાર જોરદાર. તો ક્લેપિંગ કરી આપણે બંસરીબેન માટે. ને તમારું કેટલું ટોટલ વજન ઘટ્યું છે? મારું 9 થી 10 કિલો. વાવ જોરદાર. આવું વિચાર્યું હતું ક્યારે કે તમારું વજન ઘટશે? ત્યારે બી નતું વિચાર્યું. યસ યસ. તો ઘણી તમે મહેનત કરી કે એવું થતું કે વજન ઘટે વજન ઘટતું જ નતું. હવે એમ થયું કે ના વજન ઘટશે. વાવ જોરદાર. તો ક્લેપિંગ કરી આપણે બંસરીબેન માટે. કારણ કે મારે એક મેસેજ જોતો તો બંસરીબેન માંથી, કારણ કે કપલ દેખાય એટલે. તો અહીંયા ઘણા બધા કપલ બેઠા છે. મને બધા કપલના હેન્ડ રાઇઝ જોઈએ છે. કેટલા લોકો બે સજોડે બેઠા છો? સજોડે. મારે એક સ્ટોરી લેવી છે ને એમાંથી મારે યસ સંગીતાબેન જોયા કરે છે પણ હેન્ડ રાઇઝ નથી કરતા. સંગીતાબેન તમને મેં પકડી લીધા, ચાલશે ને? હા. ઓકે, આપણે છે ને અહીંયા ક્લાસમાં અત્યારે પકડદાવ રમવાનું છે. ઓકે, તો સંગીતાબેન તો કમ્યુનિટીમાં પહેલા તમે આવ્યા હતા કે તમારા હસબન્ડ આવ્યા હતા? હું આવી હતી બેન. યસ. તો તમારે શું હેલ્થ ચેલેન્જીસ હતા? મને બીપી હતું, પછી B12 ઉનાપતી, 2 વર્ષથી ઇન્જેક્શન લેતી, અંટીન ચરના દુખાવા, થાક લાગતું શરીર. ઓકે, તો અને પછી તમારા ફેમિલીમાંથી તમારા હસબન્ડે શરૂઆત કરેલી છે? હા બેન, હું ઘરે આવી ને પછી કરાવી. અરે વાહ જોરદાર. તો સમજો કે ફેમિલીમાંથી શું ચારે 4 જણ લઈએ છે ફેમિલી. અરે વાહ જોરદાર જોરદાર. આ તો સરપ્રાઈઝ થઈ ગઈ હે સંગીતાબેન તમારી સાથે વાત કરીને. યસ. તો સંગીતાબેન તમે એક પણ વાર શેરિંગ કર્યું છે તમારું રિઝલ્ટ? હા કરેલું છે બેન, હમણાંથી જ નહીં કર્યું. યસ. દર વીકમાં એક વખત હેન્ડ રાઇઝ કરીને શેર કરી લેવાનું, હેન્ડ રાઇઝ કરવાનું. ક્યાં? દર વીકમાં 33 કિલો ઘટ્યું છે મારું. 9 મહિના થયા. ઓ માય ગોડ, જોરદાર જોરદાર. ક્લેપિંગ કરો ભાઈ બધા. આપણું આખું સેશન છે ને બધું હાર્ટ થી ભરાઈ જવું પડે હો ભાઈ. જોરદાર. યસ. કેટલા લોકોએ રિઝલ્ટ સાંભળ્યું સંગીતાબેન નું? કેટલું વજન ઘટ્યું સંગીતાબેન? ફરીવાર બોલજો ને. 33 કિલો. વાવ જોરદાર. 33 કિલો 9 મહિનામાં. તો આજે કેટલા લોકો અહીંયા પહેલો બીજો ત્રીજો દિવસ છે જે સાંભળવા માટે બેઠા છે? યસ. તો તમને આ સંગીતાબેન નું રિઝલ્ટ જે આવ્યું છે તમને લાગે છે કે તમારું આવશે? રાઈટ. તો સંગીતાબેન મારે તમને કપલ બેઠા છો ને એટલે એક પ્રશ્ન પૂછવો છે કે તમે પાણીનો ફેરફાર કર્યો અને તમારા હસબન્ડ નું નામ શું? રાકેશભાઈ. રાકેશભાઈ તરત માની ગયા હતા કે પાણી આમ પીવાય? તમે કીધું ને તરત? ના એટલે અમે જોડી નતો રહેતો બેન. હું મારી છોકરી ભણાવતી 2 વર્ષથી. એવું છે. ઓકે. નહીતર મારું કહેવાનું એવું છે કે જો કદાચ તમારા ફેમિલીમાં તમારા હસબન્ડને કે બાળકને તમારે સુધાર કરાવવો હોય ને તો થાય નહીં. એવું મારી ફેમિલીમાં મારી સાથે થયું હોય ને એટલે આજનો વિષય જ એવો છે. એટલે યસ. આમાં કેવું હોય કે હસબન્ડ જ્યારે પહેલા ચાલુ કરે ને તો એ વાઈફ ને કહે ને આમ કરાય તો સારું, તો એ ન માને, અને વાઈફ જ્યારે હસબન્ડ ને કહે ને તો હસબન્ડ ન માને. એવું થાય ને, કેટલા લોકો સાથે આવું થાય છે. યસ. તો આજનો વિષય એવો છે કે તમે બધા સાથે બેસશો ને તો હું એવી માહિતી આપવાની છું કે બધા ફેરફાર કરી શકશે અને કોઈએ કોઈને આવું નહીં કહેવાનું જો તારું આવ્યું, જો તમારું આવ્યું, આવું નહીં કહેવાનું. કેટલા લોકો એગ્રી છો? જો સવિતાબેન કેટલા સ્માઈલ આપે છે, સરસ મજાની. યસ. તો તમારા હસબન્ડ યસ રાકેશભાઈ આપ શેર કરો, તમને શું રિઝલ્ટ લાગ્યું? હા મેડમ, હું પોતે સ્કૂલમાં પ્રિન્સિપાલ છું અને બેબીને ભણાવવા માટે મારા વાઈફ પાલનપુર રહેતા હતા. એટલે મને કહેતા હતા કે શરૂ કરો, પણ મેં કહ્યું તમે ઘરે આવો એટલે મારી નિયમિતતા સચવાય. એટલા માટે ઘરે આવ્યા પછી મારે ડાયાબિટીસ 195 આવ્યું છે. એટલે અમને 1 મહિનો થયો રિપોર્ટ કરાવી. 195 એવરેજ આવ્યું 3 મહિનામાં અને HPCL જે રિપોર્ટ છે 8.3 છે.
યસ અને એટલે મેં પોતે અમારા ઘેરથી તો ક્યારના કહેતા હતા કે ડાયાબિટીસ અને બીપી બંને છે એટલે પેલું હેલ્થ અને પછી નોકરી અને પછી ફેમિલી અને તમે મેન કુટુંબના મેન વ્યક્તિ હશો તો આ બધું સારું રહેશે. ફેમિલીની શ્યોરિટી તમે છો એમ કહો. યસ જોરદાર તમે પંકજ સરે પણ મને મોટિવેટ કરેલો 2 વાર એટલે મારા માઇન્ડમાં તો હતું જ મેડમ પણ બેન ઘરે આવે એટલે કરીશું અને ઘરે આવ્યા પછી અમારા બંને બાળકો અને